નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સુદર્શન ક્લાસીસ તળાજા. વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 12 સાયન્સ ની અંદર ચેપ્ટર નંબર 1 સરસ મજાના ઉદાહરણો જોઈ રહ્યા છીએ અને આપણે હવે ઉદાહરણ નંબર 10 સુધી પહોંચી ગયા છીએ. તો ઉદાહરણ 10 ની અંદર આપણે શેની ચર્ચા કરવાની છે એ તમે ધ્યાનથી સમજશો તો તમને આરામથી આવડી જશે. આ ઉદાહરણ છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ એકદમ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે શાંતિથી સમજશું જેથી કરીને આપણને આવડી જાય. ઓકે, તો આપણે રકમને વાંચીએ કે આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો તમને આપ્યા, એટલે કે વિદ્યુત ક્ષેત્રના ત્રણ ઘટકો, x ઘટક, y ઘટક અને z. એમાં x ઘટક જે આપ્યો છે આલ્ફા x 1/2 છે. y અને z 0 છે. y અને z ઘટક કેવા છે? 0 છે. જ્યાં આલ્ફા બરાબર આપણને 800 ન્યૂટન પ્રતિ કુલમ મીટરની 1/2 ઘાત એવું આપેલું છે. આપણને એમ કીધું છે કે આ ઘનમાંથી બહાર નીકળતો ફ્લક્સ અને બીજું ઘનની અંદરના ભાગમાં ઘેરાયેલ વિદ્યુત ભારની ગણતરી કરો. મને આ ઘનની બાજુનું માપ 0.1 મીટર આપેલું છે. આટલી માહિતી આપણને આપી છે, એની ઉપરથી આપણે આ બે પ્રશ્નોનો ઉત્તર આપવાનો છે. હવે સૌથી પહેલા મારો કોન્સેપ્ટ સમજો. તો કે મારો કોન્સેપ્ટ કેવું કહે છે કે સંકળાયેલ ફ્લક્સ phi બરાબર વિદ્યુત ક્ષેત્ર E ઇન્ટુ ક્ષેત્રફળ A. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળનો અદિશ ગુણાકાર કરવાથી મને વિદ્યુત ફ્લક્સ મળશે. આપણે પહેલા ગોતવાનું છે વિદ્યુત ફ્લક્સ. હવે મને એટલી ખબર પડે કે એની અંદર આવું સૂત્ર છે E A cos θ. તો તમારી પાસે જ્યાં θ બરાબર 0 કે θ બરાબર 180 હશે ત્યાં ફ્લક્સ મહત્તમ હશે. θ બરાબર 0 વખતે cos 0 1 થાય એટલે પ્લસ E આવે અને θ બરાબર 180 હોય ત્યારે તમારી પાસે cos 180 -1 થાય એટલે તમારી પાસે માઈનસ E આવે. તો 90 હશે તો ત્યાં તમારી પાસે ફ્લક્સ કેવો આવશે? હવે વાત એવી આખો આપણો જે આકાર આપ્યો છે એ સમઘન છે. આ સમઘનની અંદર y દિશામાં વિદ્યુત ક્ષેત્રનો ઘટક છે 0 છે. z દિશામાં વિદ્યુત ક્ષેત્રનો જે ઘટક છે 0 છે. માત્ર ને માત્ર x દિશામાં વિદ્યુત ક્ષેત્રનો ઘટક છે અને એ કેટલો છે? આલ્ફા x 1/2. એટલે કે પહેલી વાત તો એ કે આ y દિશામાં અને z દિશાને લંબ જે સપાટી આવતી છે એની સાથે સંકળાયેલ ફ્લક્સ 0 થશે. કેમ 0 થશે? તો કે ક્ષેત્ર 0 છે. તો એનો મતલબ આ સપાટી કે આ સપાટી સાથે કોઈ ફ્લક્સ નહીં થાય. આ બાજુની બહારની સપાટી કે ઓલી બાજુની અંદરની સપાટી સાથે ફ્લક્સ નહીં. તો ફ્લક્સ ઘેરાશે કોની સાથે? તો કે આ સપાટી સાથે અને આ સપાટી સાથે. આ બે સપાટી સાથે ફ્લક્સ છે. જેને આપણે કેવું હોય તો આ લેફ્ટ સાઈડ કહેવાય એટલે કે ડાબી બાજુની અને આ રાઈટ સાઈડ કહેવાય એટલે કે જમણી બાજુ. તો એ બે સપાટી સાથે ઘેરાશે. બીજું મારું આ સમઘન છે એ અહીંયા ઉગમ બિંદુથી એ અંતરે આવેલું છે. પછી એ બાજુ છે એટલે આ સપાટી આપણે જે વિચારી રહ્યા છે લેફ્ટ સપાટી એ મારા અહીંયાથી આ બિંદુથી એ જેટલી દૂર છે. ત્યારે રાઈટ સપાટી છે એ કેટલી દૂર છે? તો કે આ a પ્લસ બીજું એટલે કે 2a જેટલી દૂર છે. કેટલી દૂર છે? 2a. તો આપણે a અને અહીંયા બીજું a એમ કરીને આપણે શું કરી શકીએ? તો કે એ બંને છે એનો સરવાળો કરીએ એટલે 2a આવી છે. હવે એની જરૂર ક્યાં પડશે? તો આપણે 1 by 1 શરૂ કરીએ. પહેલો આપણો પ્લાન છે કે ભાઈ મારી પાસે ઘનમાંથી બહાર નીકળવાનું ફ્લક્સ. તો ઘનમાંથી બહાર નીકળતું ફ્લક્સ. તો મારી પાસે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આમ છે. ક્ષેત્રફળ તો તમને ખબર છે કે આ પ્લેટ જે છે એ ચોરસ હશે કારણ કે સમઘનની દરેક પ્લેટ ચોરસ તેનું ક્ષેત્રફળ s તરીકે. તો આપણે એમ કહી શકીએ કે પેલા લેફ્ટ હેન્ડ સાઈડ સાથે સંકળાયેલ ફ્લક્સ એને હું phi l કહું. તો એ કેટલું છે? તો કે એ હશે a x કારણ કે x દિશામાં n ગુણ્યા a અને n ગુણ્યા cos x y. ચાલો તો કે મારી પાસે અહીંયા ક્ષેત્રફળ સદિશ આમ છે, મારું વિદ્યુત ક્ષેત્ર આમ છે. એ બંને પરસ્પર લંબ છે એટલે 180 છે. તમારો જે જવાબ આવશે એમાં ex n ગુણ્યા n cos x y માઈનસ આગળ આવી ગયા. બસ આટલા.
હું અહીંયા કિંમત ગોતવા બેહું તો આ ex ની વેલ્યુ છે એ અહીંથી e અંતરે કેટલી હોય તો હું એને એમ કહી શકું કે અહીંયા e x બરાબર આલ્ફા x ની 1/2 ઘાત એટલે આપણે એમ કહી શકીએ એમ છીએ કે ભાઈ મારી પાસે આલ્ફા એને ગુણ્યા a ની 1/2 ઘાત અને અહીંયા ક્ષેત્રફળ છે e છે a નો સ્ક્વેર એટલે આવો જવાબ એમ સેમ ટુ સેમ હું રાઈટ સપાટી સાથે એટલે કે r સપાટી સાથે સંકળાયેલું શું મેળવું ફ્લક્સ જેને હું phi r કહીશ તો phi r કેટલું મળશે તો કે ન્યાય કે આપણી પાસે સૂત્ર ex a cos 0 હશે કેમ તો કે ન્યા આ સપાટી આ તરફ છે એટલે ન્યા બહારની તરફ ક્ષેત્રફળ સદિશની દિશા હોય એટલે ઈ આમ મારી પાસે વિદ્યુત ક્ષેત્ર આમ ક્ષેત્રફળ સદિશ છે આમ એટલે બે એક જ દિશામાં એટલે થીટા જો 0 cos 0 કેવા થવાના એક તમારો જવાબ આવ્યો ex a હવે ધ્યાન રાખો અહીંયા ex છે તો એ અંતર સાથે ક્ષેત્ર તો આલ્ફા ગુણ્યા x ની 1/2 ઘાત મારી પાસે આ અંતર a અને બીજું એક એટલે x ની જગ્યાએ કેટલા આવશે 2 આવશે તમારો જે જવાબ આવશે એમાં આલ્ફા એને ગુણ્યા 2a ની 1/2 ઘાત અને બીજું 1 તો મારી પાસે ચોરસ સપાટી છે એટલે a નો સ્ક્વેર તો હવે મારે શું કરવાનું છે તો કે હવે મારે આ બે સપાટી સાથે ફ્લક્સ ઘેરાય છે બેનો સરવાળો કરી નાખો એટલે આખે સમઘન સાથે સંકળાયેલો ફ્લક્સ મળી જાય કારણ કે બીજી જે આ સપાટી સાથે સંકળાયેલો ફ્લક્સ ey અને ez ને કારણે કેવું છે 0 છે તો મારી પાસે કુલ ફ્લક્સ તો કુલ ફ્લક્સ phi બરાબર શું આવશે તો phi l phi r પહેલા phi r ને રાખો અને પછી phi તો phi l કેટલા રાખો કે આટલું કેટલા છે ભાઈ તો કે આલ્ફા 2a ની 1/2 ઘાત a નો સ્ક્વેર પછી માઈનસ છે જો ભાઈ તો માઈનસ આલ્ફા a ની 1/2 ઘાત અને a નો સ્ક્વેર તમારો જે જવાબ આવ્યો એમાં કઈ કોમન નીકળે કાઢી આલ્ફા a ની 1/2 ઘાત a નો સ્ક્વેર અહીંયા હું કીધું 2 ની વર્ગમૂળ અથવા તો 2 ની 1/2 માઈનસ 1 હવે આંકડાઓની ગણતરી તમારે કરવાની છે હું ખાલી કિંમત મૂકી દઉં છું અહીંયા થઈ 800 0.1 જેટલું માપ તમને એનું આપેલું છે 0.1 તમે કયો એટલે તમારી પાસે 1/10 આવે એટલે 1/10 એનું કાઢવાનું વર્ગ પછી 1/10 એનું કરવાનું સ્ક્વેર અહીંયા √2 - 1 પછી હવે સાદું તમને આવશે એનો જે જવાબ આવશે એ જવાબ ચોપડીની અંદર હું જોઈ લઉં છું તો ચોપડીની અંદર જે જવાબ આપેલો છે એ છે 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સીધો મેં જવાબ એટલે હાટું જોયો કે ગણતરી છે એમાં આવતું તમને આવડે છે કારણ કે અહીંયા ચોખ્ખું દેખાય છે 1 નો વર્ગ 1 અને 10 નો 100 આ બે મીંડા વ્યાજ 8 1 નો વર્ગમૂળ 1 10 નો વર્ગમૂળ તમારી પાસે 3.16 ની આજુબાજુ આવશે રૂટની કિંમત 1.41 આવું આવડે હવે તો કે મારે બીજું ગોતવાનું છે b તરીકે ઘનની અંદરના ભાગમાં ઘેરાયેલો છે તો ઘનની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો થાય તો કે હું ગોસ ને જાણું છું શું ગોસ કહીએ ગોસના નિયમ છે ઘનની અંદર ઘેરાયેલું ફ્લક્સ એટલે કે ઘનમાંથી પસાર થતું ફ્લક્સ ઘનમાંથી બહાર નીકળતું ફ્લક્સ phi બરાબર q epsilon g એટલે કે q અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર છે q ને કરતા બતાવો તો મારી પાસે શું આવશે phi એને ગુણ્યા એપ્સિલોન phi ની કિંમત મને આપેલી છે કેટલી છે 1.05 એને ગુણ્યા એપ્સિલોન 0 ની કિંમત તમે જાણો છો 8.85 10 ની -12 અને તમારો જવાબ આવી જશે કુલમની અંદર ગણતરી કરો એટલે તમારો જવાબ થઈ તો આવું સરસ મજાનું ઉદાહરણ જે છે આપણે અહીંયા કર્યું છે હવે તમને આની અંદર કોઈ પણ કઈ ક્વેરી હોય તો રિપીટ કરી શકો છો અને જો તમને આ સરસ મજાની સમજણ મગજમાં ઉતરી હોય તો એક વખત વિડિયોને લાઈક પણ કરી શકો છો વિડિયોને લાઈક કરી દેજો અને તમને સમજાતો હોય તો આવા સરસ મજાના વિડિયો જે છે હું લાવી શકું એનું મને મોટિવેશન મળે એટલા માટે
તમે તમારા મિત્રોને શેર કરતા રહેજો અને કોમેન્ટની અંદર ખાસ જણાવજો.